परमगुरु पाठशाला संकुल सतकेवल विद्या मंदिर सारसा। हूँ पंकजभाई परमार आज धोरण 10 गणित विषयનો अभ्यास करावीश। आज આપણે નવું ચેપ્ટર પ્રકરણ નંબર 14 આંકડાશાસ્ત્રનો અભ્યાસ કરશું અને તેમાં પણ આજે આપણે ટોપિક કવર કરશું વર્ગીકૃત અને અવર્ગીકૃત માહિતીનો મધ્યક। બરાબર છે। પ્રકરણ નંબર 14 આંકડાશાસ્ત્ર। તો એમાં આપણે થોડીક પ્રસ્તાવનાની વાત કરીએ કે જે આપણે ધોરણ 9માં અભ્યાસ કરી ચૂક્યા છે। તો આપણે ધોરણ 9માં આપેલી માહિતીનું અવર્ગીકૃત તેમજ વર્ગીકૃત આવૃત્તિ વિતરણોમાં વર્ગીકરણ કરવાનો અભ્યાસ કર્યો છે। આ ઉપરાંત માહિતીને વિવિધ સચિત્ર આલેખો જેવા કે લંબાલેખ, સ્તંભાલેખ કે જેમની પહોળાઈ બદલાતી હોય તેવા સ્તંભાલેખ સહિત અને આવૃત્તિ બાહુકોણને ચિત્રાત્મક રીતે દર્શાવવામાં પણ અભ્યાસ કર્યો છે। તો વાસ્તવમાં આપણે અવર્ગીકૃત માહિતીના સંખ્યાત્મક પ્રતિનિધિ સ્વરૂપે મધ્યક, મધ્યસ્થ અને બહુલક જેવા મધ્યવર્તી સ્થિતિમાનના માપોનો પણ અભ્યાસ કરીને એક ડગલું આગળ વધ્યા હતા। ક્યાંની વાત છે? તો ધોરણ 9માં। આ પ્રકરણમાં આપણે આ માપો મધ્યક, મધ્યસ્થ અને બહુલકનો જ અભ્યાસ અવર્ગીકૃત માહિતી પરથી વર્ગીકૃત માહિતી સુધી, અવર્ગીકૃત માહિતી અને વર્ગીકૃત માહિતી એનો અભ્યાસ આગળ કરશું, એની ચિંતા ના કરશું। પણ અવર્ગીકૃત માહિતી એટલે કે સીધા અક્ષરો તમને આપી દીધા હોય, લીટર એટલે કે રકમો આપી દીધી હોય, અને અવર્ગીકૃત માહિતી એટલે કે 1 થી 10, 11 થી 20, તો આના વર્ગીકૃત કહેવાય। બરાબર છે। તો અવર્ગીકૃત માહિતી પરથી વર્ગીકૃત માહિતી સુધી વિસ્તૃત કરીશું। આપણે સંચય આવૃત્તિ અને સંચય આવૃત્તિ વિતરણ, સંચય આવૃત્તિ અને સંચય આવૃત્તિ વિતરણની સંકલ્પનાની પણ ચર્ચા કરશું। વળી સંચય આવૃત્તિ વક્રો ઓજીવ્સ કેવી રીતે દોરવા તેની પણ લખીશું। બરાબર છે અને શીખીશું। તો આપણે અભ્યાસ શરૂ કરીએ। તો પહેલાં આપણે વાત કરીએ વર્ગીકૃત માહિતીનો મધ્યક, પણ એ પહેલાં આપણે વાત કરીશું અવર્ગીકૃત માહિતી કે જે આપણે ધોરણ 9માં અભ્યાસ કરી છે। બરાબર છે કે આપણે અવર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવો હોય તો આપણે શું કરતા હતા કે જેટલી માહિતી આપી છે એ દરેક માહિતીનો સરવાળો ભાગ્યા જેટલા માહિતી છે એ માહિતી ભાગ્યા એટલી એ માહિતીની સંખ્યા। બરાબર છે। એટલે આપણે સૂત્ર વાપરતા હતા સિગ્મા એક્સઆઈ ભાગ્યા એન। બરાબર છે। સિગ્મા એક્સઆઈ ભાગ્યા એન, સિગ્મા એક્સઆઈ આઈ ઇઝ ઇક્વલ ટુ 1 to n ભાગ્યા એન, આવું એક સૂત્ર આપણે વાપરતા હતા। બરાબર છે। તો જો અવર્ગીકૃત માહિતીનો મધ્યક, તો આપેલ માહિતીના બધા જ અવલોકનોની કિંમતના સરવાળાને અવલોકનોની કુલ સંખ્યા વડે ભાગતા જે કિંમત મળે તેને આપેલ માહિતીનો મધ્યક અથવા તો સરેરાશ કહે છે। બરાબર છે। તો આમાં આપણે શું કરતા હતા, માની લો આપણને 10, 12, 13, 17, 18 આટલી આપણને અવલોકન આપ્યા છે। તો આપણે અવલોકનોનો શું કરતા હતા, સરવાળો, એટલે કે 10 + 12 + 13 + 17 + 18 બરાબર છે ભાગ્યા અવલોકનોની સંખ્યા। અવલોકન કેટલા છે? તો કે 1, 2, 3, 4 અને 5 ભાગ્યા 5। હવે આનાથી જે માહિતી મળે એ આપણે શું કહેવાય, મધ્યક અથવા તો સરેરાશ। આને આપણે મધ્યક અથવા તો સરેરાશ કહેતા હતા। એટલે જો આપેલ n અવલોકન કેટલા છે? n, અને જો આપેલ n અવલોકનો x1, x2, x3 અપ ટુ xn હોય તો તેમનો મધ્યક શું થશે? x બાર। આપણે મધ્યકની સંજ્ઞા જાણીએ છીએ કે એને x બાર તરીકે દર્શાવે, તો તેનું સૂત્ર તો નીચેના સૂત્ર પરથી મેળવી શકાય કે મધ્યક x બાર બરાબર સિગ્મા એક્સઆઈ ભાગ્યા n, જ્યાં સિગ્મા એક્સઆઈ એટલે કેટલા થશે? x1 + x2 + x3 અપ ટુ +xn સુધી। બરાબર છે ભાગ્યા n। ભાગ્યા n કેમ? તો કે n અવલોકનો છે અને સિગ્મા એક્સઆઈ એટલે કે x1 થી લઈને xn સુધીનો સરવાળો। સંકેતમાં આજે ઈ જેવું દેખાય છે એને આપણે કહીએ છીએ સિગ્મા, એક મૂળાક્ષર છે અને તેનો અર્થ થાય છે સરવાળો। બરાબર છે। આ એક ગ્રીક મૂળાક્ષર છે જેનો અર્થ થાય છે સિગ્મા અને એનો અર્થ થશે સરવાળો। હવે શું કહે છે, જો માહિતીના ચલની કિંમતો માહિતીના ચલની કિંમતો x1, x2, x3 લઈને xn સુધીની આવૃત્તિ અનુક્રમે f1, f2, f3 લઈને fn સુધી હોય તો માહિતીનો મધ્યક નીચેના સૂત્રથી દર્શાવાય છે। એટલે અહીંયા શું આપે છે, આ વસ્તુ આવૃત્તિ આપી છે,
જ્યારે અવલોકનો આપ્યા હોય, ખાલી અવલોકનો જ આપ્યા હોય અને મધ્યક શોધવું તો ડાયરેક્ટ શોધાય. પણ આપણને આવૃત્તિ આપી હોય, બરાબર છે, આવૃત્તિ આપી હોય તો એ આવૃત્તિમાં તો કે x1 હોય ત્યારે આવૃત્તિ f1, x2 હોય ત્યારે આવૃત્તિ f2, x3 હશે ત્યારે આવૃત્તિ f3 અને xn હશે ત્યારે આવૃત્તિ fn. ત્યારે કયું સૂત્ર વાપરવાનું? ત્યારે મધ્યક x બાર બરાબર f1 ગુણ્યા x1 વત્તા f2 ગુણ્યા x2 વત્તા અહીંથી લઈને વત્તા fn ગુણ્યા xn ભાગ્યા f1 વત્તા f2 વત્તા f3 વત્તા લઈને વત્તા fn સુધી. બરાબર છે. એટલે શું થશે? x બાર બરાબર, જો પહેલા પદમાં 1 1, બીજા પદમાં 2 2, એવી રીતે ત્રીજા પદમાં 3 3, એવી જ રીતે એનમા પદમાં nn છે. તો આને પણ આપણે સિગ્મા સ્વરૂપે દર્શાવીએ કે સિગ્મા i ઇક્વલ ટુ 1 to n fi xi ભાગ્યા સિગ્મા i ઇક્વલ ટુ 1 to n f1 f2 લઈ લે તો fi સુધી. આ શું દર્શાવે છે? તો સરવાળો. આમનો સરવાળો અને આમનો સરવાળો થઈ ગયું. એટલે સૂત્ર મળશે કે જ્યારે આવૃત્તિ આપેલી હશે, અવલોકન જે ચલ છે એ ચલની આવૃત્તિ આપેલી હશે ત્યારે સૂત્ર આ નહીં વાપરવાનું, ત્યારે આ સૂત્ર નહીં વાપરવાનું. આ ક્યારે વાપરવાનું? કે ખાલી ને ખાલી ફક્ત અવલોકનો આપ્યા હોય, કે કોઈ અવલોકનો આપ્યા હોય અને મધ્યક શોધવાનું, ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરો. પણ અવલોકનની સાથે સાથે મધ્યક આપેલા હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો કે સિગ્મા એક્સ મધ્યક એક્સ બાર બરાબર સિગ્મા i ઇક્વલ ટુ 1 to n થી લઈને fi xi ભાગ્યા સિગ્મા i ઇક્વલ ટુ 1 to n fi. બરાબર છે. આ સૂત્રને ટૂંકમાં લખવું હોય તો જો i ઇક્વલ ટુ 1 to n ના લખો તો કશો વાંધો નહીં, તો મધ્યક એક્સ બાર બરાબર સિગ્મા fi xi ભાગ્યા સિગ્મા fi તરીકે પણ લખાઈ જાય, જ્યાં માની લેવાનું કે આની કિંમત શું છે? 1 થી n સુધી, એટલે 1 2 3 4 5 થી લઈને n સુધીની છે. હવે આ જે વાત કરીએ શેની હતી? તો કે અવર્ગીકૃત માહિતીની. હવે આપણે વાત કરવી છે વર્ગીકૃત માહિતી. હવે જો અવર્ગીકૃત માહિતી મેં તમને કીધું એ પ્રમાણે આ રીતે આંકડાઓ જ આપી દીધી, 10 15 12 20 25 આ રીતે આપી દીધા હોય. પણ વર્ગીકૃત માહિતી એટલે શું હોય? તો કે એક વર્ગીકૃત માહિતીમાં તો કે 0 થી 10, પછી 10 થી 20, પછી 20 થી 30, પછી 30 થી 40. તો આવી જે પ્રકારે માહિતી આપી હોય એને કહેવાય વર્ગ. આને શું કહેવાય? વર્ગ કહેવાય. અને આવી જે માહિતી આપી હોય એને કહેવાય વર્ગીકૃત માહિતી. બરાબર છે. તો જો વર્ગીકૃત માહિતીનો મધ્યક, વર્ગીકૃત માહિતીમાં માહિતીને વર્ગોમાં વહેંચવામાં આવે છે અને તે દરેક વર્ગને અનુરૂપ આવૃત્તિ આપેલ હોય છે. અને વર્ગોના બે પ્રકાર પડે છે, એક સતત વર્ગો અને બીજા અસતત વર્ગો. જે મેં તમને બતાવ્યું એ છે સતત વર્ગો, અને અસતત વર્ગો એટલે કે નિયમિત ના હોય. બરાબર. જે આપણે અભ્યાસ કરીએ છીએ તો પહેલું સતત વર્ગો. સતત વર્ગો એટલે કે જેમાં ઉધ્વસીમાનો સમાવેશ થતો નથી, ઉધ્વસીમાનો સમાવેશ થતો ના હોય. જેમ કે જો 0 થી 10, ઓકે, પછી ક્યાંથી સ્ટાર્ટ થશે? તો 10થી સ્ટાર્ટ થશે, 10 થી 20. બરાબર છે. પછી 10 થી 20, પછી 20 થી 30, પછી 20 થી 30. જો 0 થી 10, 10 થી 20, 20 થી 30. હવે આગળ કઈ આવશે? 30 થી 40, પછી 40 થી 50. તો આમાં તમે જોશો કે ઉધ્વસીમા આવતી જ નથી. જે આ જો આને કહેવાય ઉધ્વસીમા અને અધસીમા. તો ઉધ્વસીમા તો બદલાતી જ નથી. જો 10 તો 10, અધસીમા છે 10, તો આ ઉધ્વ થઈ ગયા અહીંયા, તો એ પણ બદલાય નહીં. એટલે ઉધ્વસીમાનો સમાવેશ થતો નથી, એ કન્ટિન્યુ જ રહે છે. 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40. બરાબર છે. તો અસતત કોને કહેવાય? કે જેમાં ઉધ્વસીમાનો સમાવેશ થશે. સતત વર્ગો એટલે કે જેમાં ઉધ્વસીમાનો સમાવેશ થતો નથી, અને અસતત વર્ગો એટલે કે જેમાં ઉધ્વસીમાનો સમાવેશ થતો હોય. બરાબર છે. એટલે કે જો 1 થી 10, તો હવે સ્ટાર્ટ ક્યાંથી થવું જોઈએ? તો કે 10 થી સ્ટાર્ટ થવું જોઈએ ને, પણ ના. ક્યાંથી સ્ટાર્ટ થશે? તો કે 10 પછી કોણ આવશે? 11, તો 11 થી 20. બરાબર છે. એવી જ રીતે હવે 20 થી સ્ટાર્ટ થવું જોઈએ, પણ ના. ક્યાંથી સ્ટાર્ટ થતું? તો કે 20 પછી કોણ આવશે? તો 21, તો 21 થી 30. એટલે જો 1 થી 10,
11થી 20, 21થી 30, પછી કોણ આવશે 31થી 40, પછી 41થી 50, પછી 51થી 60. તો આ રીતે આ વર્ગો જશે. એને કહેવાશે અસતત વર્ગો, કે જેમાં શું હશે, ઉધ્વસીમા હશે. પણ સતત વર્ગોમાં ઉધ્વસીમા હશે નહીં. એ 0થી 10, 10થી 20, 20થી 30, 30થી 40, 40થી 50, 50થી 60, 60થી 70, આ રીતે આગળ ને આગળ જતી રહેશે. હવે વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈ એટલે શું? વર્ગ લંબાઈની આપણે વાત કરવી છે. તો વર્ગ લંબાઈ એટલે તો જો કોઈપણ વર્ગના ઉધ્વસીમા બિંદુ અને અધસીમા બિંદુ વચ્ચેના તફાવતને તેની વર્ગ લંબાઈ કહેવાય. જેમ કે અસતત વર્ગ માટે આપેલ વર્ગની ઉધ્વસીમા અને તે પછીના વર્ગની અધસીમાને સરેરાશ દ્વારા આપણે વર્ગનું ઉધ્વસીમા બિંદુ અને તે પછીના વર્ગનું અધસીમા બિંદુ મળે છે. તો જો કોઈ પણ વર્ગ લઈ લઈએ, આપણે લઈ લઈએ 0થી 10, બરાબર છે. તો આ 0થી 10 આપણે લીધું. હવે કોઈપણ વર્ગના ઉધ્વસીમા અને અધ્વસીમા બિંદુ વચ્ચેનો તફાવત, તો કે આને કહેવાય ઉધ્વસીમા, આને કહેવાય અધસીમા. એ બંને વચ્ચેનો તફાવત એટલે કેટલો થાય? તો કે 10 ઓછા 0 કેટલા થાય? તો કે 10. તો આ વર્ગની આ થઈ ગઈ વર્ગ લંબાઈ. 0થી 10 જે વર્ગ આપ્યો છે એની વર્ગ લંબાઈ કેટલી થાય? તો કે એની ઉધ્વસીમા અને અધસીમાની બાદબાકી. તો ઉધસીમા છે 10 અને અધસીમા છે 0. તો 10 ઓછા 0 એટલે કેટલા થાય? તો 10. તો આ થઈ ગઈ એની વર્ગ લંબાઈ, બરાબર છે. અસતત વર્ગ માટે આપણે વર્ગની ઉધ્વસીમા અને તે પછીના વર્ગની અધસીમાને સરેરાશ દ્વારા આપણે તેનું વર્ગનું ઉધ્વસીમા બિંદુ અને તે પછીના વર્ગનું અધસીમા બિંદુ પણ મેળવી શકીએ છીએ. એ અસતત વર્ગ માટે છે. જો આ જે અસતત વર્ગ છે એની વાત છે કે અસતત વર્ગમાં માટે આપેલ વર્ગની ઉધ્વસીમા, તો આ છે, આની છે ઉધ્વસીમા 10, બરાબર છે, ઉધ્વસીમા અને તે પછીના વર્ગની અધસીમા એટલે કે 11. આ 10 અને 11 ના સરેરાશ દ્વારા, એટલે કે બંનેનો સરવાળો 10 વત્તા 11 કેટલા થાય? 21. એમનો સરેરાશ એટલે 21/2 કરો તો કેટલા થશે? તો કે 11.5, બરાબર છે. સરેરાશ દ્વારા આપણે વર્ગનું ઉધ્વસીમા બિંદુ અને તે પછીનું અધસીમા બિંદુ પણ મેળવી શકીએ છીએ. આ બંનેના સરેરાશથી ઉધ્વસીમા બિંદુ અને અધસીમા બિંદુ પણ મેળવી શકાય છે, બરાબર છે. એટલે એમાં શું કહેવા માગે છે? તો અહીંયા જુઓ, અહીંયા 0 આ સતત છે, બરાબર છે. તો આ સતતમાં તમને લંબાઈ સરખી મળશે, પણ આમાં એવું થશે નહીં. તો આને શું કરવા પડે? પહેલાં સતત બનાવવા પડે, પછી જ તમે એની વર્ગ લંબાઈ મેળવી શકો. તો એના માટે શું કરવું પડશે? તો કે આ બંનેનો પહેલાં તમારે સરવાળો કરવો પડે. જેમ કે 10 ને 11, આ તો સતત છે તો આમની તમને વર્ગ લંબાઈ મળશે, પણ આ અસતત છે તો પહેલાં એને સતત કરવા પડે. તો કે 10 ને 11ને સતત કરવો હોય તો કેવી રીતે કરાય? તો કે પહેલાં 10 ને 11નો સરવાળો કરો, એટલે કે આની ઉધસીમા અને બીજા વર્ગની અધસીમા, આની પહેલા વર્ગની ઉધ્વસીમા અને બીજા વર્ગની અધસીમા, એની સાથે શું કરવું પડે? પહેલાં એ બંનેનો સરેરાશ લેવાનો, એટલે કે બેનો સરવાળો કરો ભાગ્યા 2. તો કે 10 વત્તા 11 ભાગ્યા 2, તો કે 21/2. 21/2 એટલે કેટલા થાય? તો કે 10.5. તો 1થી 10.5 એ હવે 1થી 10.5, તો એની તમે વર્ગ 1થી 10.5, એવી જ રીતે અહીંયા મળશે 20.5, એવી જ અહીંયા મળશે 30.5. એટલે તમને દરેક જગ્યાએ શું મળશે? દરેકની વર્ગ લંબાઈ સરખી મળી જશે. પછી એ વર્ગો કેવી રીતે થઈ જશે? તો પહેલાં તમને મળ્યા હતા 1થી 10, પછી હતું 11થી 20, પછી હતું 21થી 30. હવે એને સતત બનાવવા શું કરશો? તો કે આ બંનેનો સરવાળો ભાગ્યા 2. તો 10 વત્તા 11 ભાગ્યા 2 એટલે કે 10.5. તો એ થઈ ગઈ 10.5. પછી બીજો આ 11ના શું થઈ જશે? એ પણ 10.5 થઈ જશે. હવે આ થઈ જશે 20.5. કેમ કે આનો અને આનો સરવાળો કરવાનો, એટલે કે 20 ને 21નો સરવાળો તો થાય 41. 41/2 એટલે કેટલા થાય? તો કે 20.5. 20.5 એટલે હવે બદલાતી જશે આવૃત્તિ. પછી હવે 20.5થી લઈને 30.5. હવે તમે આનો શું લઈ શકશો? વર્ગ લંબાઈ. એટલે આ
અસતતની વર્ગ લંબાઈ ના નીકળે, શેની નીકળે? સતતની વર્ગ લંબાઈ નીકળે. એટલે પહેલાં તમારે અસતતને સતતના ફેરવવા પડે અને સતતમાં ફેરવ્યા પછી જ ત્યાં તમે એનું વર્ગ લંબાઈ મેળવી શકો. બરાબર છે? તો એ થઈ વર્ગ લંબાઈની વાત. હવે આપણે વર્ગની મધ્ય કિંમત શોધવી છે, તો શું કરવાનું? તો શરૂ કરીએ. વર્ગની મધ્ય કિંમત. આપેલ વર્ગની ઉધ્વસીમા અને અધસીમાની સરેરાશને આપેલ વર્ગની મધ્ય કિંમત કહેવાય. એટલે માની લો આપણાને અહીં વર્ગ આપ્યા છે 0 થી 10, 10 થી 20, 20 થી 30. બરાબર છે? તો આ જે આપણાને વર્ગ આપ્યા છે તેની શું કહે છે? ઉધ્વસીમા. તો આ થઈ ગઈ ઉધ્વસીમા અને આ એની અધસીમા. તો આ થઈ ગયા એની અધસીમા. આ વર્ગની ઉધ્વસીમા 10 અને અધસીમા 0. એનો સરેરાશ, એની સરેરાશ એટલે કે 10 વત્તા 0 ભાગ્યા 2. બરાબર છે? સરેરાશ એટલે એમનો મધ્યક જ કાઢવાનો થાય. કેટલા અવલોકન છે? 2. 10 વત્તા 2 0 એટલે 2, એટલે 10 વત્તા 0 ભાગ્યા 2. તો 10 વત્તા 0 એટલે 10 અને 10 ભાગ્યા 2 એટલે કેટલા થાય? તો કહે છે 10 ભાગ્યા 2 એટલે 5. તો આનું મધ્ય બિંદુ થાય, મધ્ય કિંમત થાય 5. એ જ રીતે આની વાત કરીએ તો બંનેનો સરવાળો કરી દો કે 20, એની ઉધ્વસીમા 20 અને એની અધસીમા 10. તો 20 વત્તા 10 ભાગ્યા 2 તો 30. 20 વત્તા 10 એટલે 30, 30 ભાગ્યા 2 એટલે થાય 15. બરાબર છે? એ જ રીતે 20 વત્તા 30ની વાત કરીએ તો 20 વત્તા 30 50, 50 ભાગ્યા 2 એટલે 25. તો આની મધ્ય કિંમત થશે 25. બરાબર છે? તો જો અહીંયા આપેલ વર્ગની ઉધ્વસીમા અને અધસીમાની સરેરાશને આપેલ વર્ગની મધ્ય કિંમત કહે છે. આઈમાં વર્ગની મધ્ય કિંમત, તો આઈમાં વર્ગની ઉધ્વસીમા વત્તા આઈમાં વર્ગની અધસીમા ભાગ્યા 2. અને જ્યાં આઈ બરાબર 1 2 3 અપ ટુ લઈને કે સુધી. અને કે શું છે? તો કે કુલ વર્ગોની સંખ્યા છે. બરાબર છે? જેટલા પણ વર્ગો હોય એ દરેકે દરેકની વર્ગોની સંખ્યા છે. મધ્ય કિંમત અંગેની ધારણા. આપણે એવું માની લઈએ છીએ કે દરેક વર્ગ અંતરાલની આવૃત્તિ તેની મધ્ય કિંમતની આસપાસ કેન્દ્રિત થાય છે. તેથી પ્રત્યેક વર્ગની મધ્ય કિંમતને વર્ગમાં આવતા અવલોકનોને દર્શાવવા માટે પસંદ કરી શકાય છે. બરાબર છે? મધ્ય કિંમતને એવું આપણે ધારણા લીધેલી છે કે આપણે એવું માની લીધું છે કે દરેક વર્ગ અંતરાલની આવૃત્તિ તેની મધ્ય કિંમતની આસપાસ જ હશે. જે આવૃત્તિ હશે એ મધ્ય કિંમતની આસપાસ હશે. તેથી પ્રત્યેક વર્ગની મધ્ય કિંમતને વર્ગમાં જ આવતા અવલોકનોને દર્શાવવા માટે પસંદ કરીએ છીએ. બરાબર છે? એટલે આપણે એને આવૃત્તિ ના આપી હોય તો આપણે મધ્ય કિંમત સ્વરૂપે દર્શાવવા માટે અવલોકનને પસંદ કરીએ છીએ. હવે આપણે જોઈએ છે તો વર્ગીકૃત માહિતી દર્શાવવા માટે આપણે અવર્ગીકૃત માહિતી તો આપણે આગળના 9મા ધોરણમાં તો શીખી જ ગયા છીએ, પણ આપણે અહીંયા ભણવું છે વર્ગીકૃત માહિતીનો. તો વર્ગીકૃત માહિતી માટેની પણ 3 રીત છે. તેમાં એક સીધી રીત કે જેને આપણે પ્રત્યક્ષ રીત અથવા તો સીધી રીત કહીએ છીએ. તો એના માટેનું સૂત્ર એ તો આપણે આગળ વાત કરી જ ચૂક્યા છે, પણ ફરી એકવાર કે એક્સ બાર એટલે કે મધ્યક એક્સ બાર બરાબર સિગ્મા ટી બરાબર 1 થી લઈને કે સુધી એફઆઈ એક્સઆઈ ભાગ્યા સિગ્મા આઈથી લઈને કે સુધી એફઆઈ. એટલે આને દર્શાવવું હોય તો સિગ્મા એફઆઈ એક્સઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ, કે જ્યારે આવૃત્તિ અને મધ્ય કિંમત અથવા તો અવલોકન આપ્યા હોય, મધ્ય કિંમત આપી હોય અથવા તો અવલોકન આપ્યા હોય ત્યારે. બરાબર છે? આમ તો વર્ગ જ આપ્યા હશે આપણ આ વર્ગીકૃત માહિતી છે એટલે. તો આ એક્સઆઈ શું હશે? મધ્ય કિંમત. એફઆઈ શું હશે? આવૃત્તિ હશે. એટલે જો એટલે સૂત્ર કંઈક આવું બનશે, એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ. એટલે જ્યાં એક્સ બાર શું છે? તો કે મધ્યક. સિગ્મા એફઆઈ, તો એફઆઈની વાત કરીએ તો એફઆઈ શું છે? તો F1 F2 F3 લઈને એફ બધા શું છે? તો કે એફ શું છે? તો કે આવૃત્તિ છે. શું છે? આવૃત્તિ છે. અને એક્સની વાત કરીએ તો એક્સ તો આપણને શું બનાવશે? તો કે મધ્ય કિંમત. જે આપણે વર્ગની મધ્ય કિંમત લઈએ છીએ અને એક્સઆઈ તરીકે દર્શાવીએ છીએ. વર્ગની મધ્ય કિંમતને કઈ રીતે દર્શાવાય છે? એક્સઆઈ તરીકે. તો આ મધ્ય કિંમત કઈ હશે? આઈ. તો કે એક્સઆઈ બરાબર આઈમાં વર્ગની મધ્ય કિંમત. આઈ એટલે કયું? તો 1 થી લઈને કે સુધી. અને સિગ્મા એફઆઈ તો કે જેટલી આવૃત્તિ છે દરેકે આવૃત્તિનો સરવાળો એટલે કે કુલ આવૃત્તિ. બરાબર છે? સિગ્મા એફઆઈ એટલે કે જેટલી પણ આવૃત્તિ છે એને એન આવૃત્તિનો સરવાળો. બરાબર છે? પછી છે ધારેલ મધ્યકની રીત. તો ધારેલ મધ્યકની રીતમાં તો જો
એના માટે આપણે પહેલાં શું શોધવું પડે? એક એ શોધવો પડે. અહીંયા કેપિટલ એ લખો કે સ્મોલ એ લખો, બરાબર છે. તો એના માટેનું સૂત્ર છે એક્સ બાર બરાબર એ વત્તા સિગ્મા એફઆઈ ડીઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ. અહીંયા એક્સઆઈની જગ્યાએ ડીઆઈ થઈ ગયો, બસ એટલો જ ફરક પડ્યો અને આ એ વધારાનો આવ્યો. હવે આ દરેકની માહિતી મેળવી લઈએ. તો એક્સ બાર શું છે? તો કે મધ્યક. એ શું છે? તો કે ધારેલ મધ્યક, કે જે એવો મધ્યક હશે એ આપણે મધ્ય કિંમતમાં એવો મધ્યક ધારશું કે જેમાં મધ્યક કે જે કોઈપણ શૂન્યેતર કિંમત હોઈ શકે, કોઈ શૂન્ય સિવાયની કોઈ પણ કિંમત હોઈ શકે, પરંતુ સગવડ ખાતર કોઈ એક એક્સઆઈની જ કિંમત લઈશું, બરાબર. મધ્ય કિંમતની વચ્ચેની કિંમત આપણે લઈશું કે જે ધારેલું હશે કે જે આપણે શૂન્ય સિવાયની કિંમત આપશે, બરાબર છે. અને ડીઆઈ એટલે શું છે? તો ડીઆઈનું સૂત્ર છે એક્સઆઈ માઇનસ એ. જે આપણે આ જે મધ્યક ધાર્યો આપણે એમાંથી આ એક્સઆઈમાંથી આપણે એ બાદ કરીશું, બરાબર છે. દરેકે દરેક આખું કોષ્ટક બનાવશું ત્યારે તમને ખ્યાલ આવશે. એટલે ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ. અને એફઆઈ એટલે તો આવૃત્તિ, જો એફઆઈ એટલે આઈમાં વર્ગની આવૃત્તિ, અને સિગ્મા એફઆઈ એટલે કે જેટલી આવૃત્તિ છે આવૃત્તિનો સરવાળો, એટલે કે જો કુલ આવૃત્તિ. સિગ્મા એફઆઈ બરાબર એન એટલે કે કુલ આવૃત્તિ. અને ત્રીજી રીત છે પદ વિચલનની રીત. પદ વિચલનની રીત. તો જો એનું સૂત્ર છે એક્સ બાર બરાબર એ વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ ગુણ્યા એચ, બરાબર છે. જેમાં એક્સ બાર એટલે કે મધ્યક, એ એટલે કે ધારેલ મધ્યક કે જે શૂન્ય સિવાયનો હશે સંખ્યા, બરાબર છે. એચ એટલે શું છે? તો સમાન વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ આપણે જોયું કે ઉધ્વસીમા અને અધસીમા વચ્ચેનો તફાવત, એ વર્ગ લંબાઈ. પછી યુઆઈ એટલે એક્સઆઈ માઇનસ એ ભાગ્યા એચ. એક્સઆઈ માઇનસ એ ભાગ્યા એચ. તો જો આ યુઆઈનું સૂત્ર છે, જેમ આગળ આપણે જોયું ને ડીઆઈનું સૂત્ર કે એક્સઆઈ માઇનસ એ જ રીતે તમે આને કેપિટલ એ લઈ લેશો એટલે તમને કન્ફ્યુઝન દૂર થઈ જશે. આ કેપિટલ એ છે, બરાબર છે, એટલે અહીં કેપિટલ એ દર્શાવેલો છે. તો જો યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ ભાગ્યા એચ. એક્સઆઈ માઇનસ એ ભાગ્યા એચ. આ થઈ ગયું યુઆઈનું સૂત્ર. એ જ રીતે એફઆઈનું સૂત્ર શું થશે? તો સિગ્મા એફઆઈ એટલે શું? તો કે આવૃત્તિ, બરાબર છે. એચ એટલે વર્ગ લંબાઈ, એ એટલે કે ધારેલ મધ્યક, સિગ્મા એફઆઈ યુઆઈ. યુઆઈ એટલે કયું? તો એક્સઆઈ માઇનસ એ ભાગ્યા એચ. અને એફઆઈ એટલે શું? તો કે એફઆઈ એટલે આવૃત્તિ, અને સિગ્મા એફઆઈ એટલે શું થાય? કે કુલ આવૃત્તિ, એટલે કે એમનો સરવાળો. તો ત્રણ રીત છે. એક છે પ્રત્યક્ષ રીત, બીજી છે ધારેલ મધ્યકની રીત, અને ત્રીજી છે પદ વિચલનની રીત. તો આ ત્રણ રીતો આપણે, એટલે કે સીધી રીત, પહેલી રીત સીધી રીત, બીજી ધારેલ મધ્યકની રીત, અને ત્રીજી રીત છે પદ વિચલનની રીત. તો આ ત્રણ રીતનો અભ્યાસ કરવાનો છે. હવે મધ્યક શોધવાની ત્રણ રીતમાંથી જોઈએ, જો બધા જ ડી આઈ વચ્ચે કોઈ સામાન્ય અવયવ હોય તો પદ વિચલનની રીત સરળ પડે છે, બરાબર છે. બધા જ ડીમાં જો કોઈ સામાન્ય અવયવ હોય, એમની વચ્ચે કોઈ સામાન્ય તફાવત મળતો હોય તો એમાં તમને પદ વિચલનની રીત જ તમને સરળ પડશે, બરાબર. સૌથી સરળમાં સરળ રીત કઈ? તો કે પદ વિચલન. ત્રણેય રીતથી મેળવેલ મધ્યકની કિંમત સમાન જ મળશે. એ તમે પ્રત્યક્ષ રીતથી મેળવો, એટલે કે સીધી રીતથી મેળવો, કે ધારેલ મધ્યકની રીતથી મેળવો, કે પછી તમે પદ વિચલનની રીતથી મેળવો. તમે ત્રણ રીત વાપરશો તો તમને મધ્યકની કિંમત ત્રણ વખતે સમાન જ મળશે. ધારેલ મધ્યકની રીત તથા પદ વિચલનની રીત એ બંને સીધી રીત સરળ સ્વરૂપ છે, બરાબર છે. એ બંને સીધી રીતના સરળ સ્વરૂપ છે. જ્યાં ધારેલ મધ્યકની રીત કહો અને પદ વિચલનની રીત, એ બે રીત શું છે? તો કે જે સીધી રીત, જે પહેલી રીત છે એના સરળ સ્વરૂપ છે. એ અને એચની કોઈ પણ કિંમત લઈને યુઆઈ બરાબર, એટલે એ અને એચની કોઈ પણ તમે કિંમત લઈને યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ ભાગ્યા એચ લેવામાં આવે તો એક્સ બાર બરાબર એચ વત્તા એચ યુ બાર હંમેશા સાચું જ છે, બરાબર છે. તો યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ ભાગ્યા એચ લો તો તમને એક્સ બારની કિંમત શોધવી હોય તો એક્સ બાર બરાબર એ વત્તા એચ યુ બાર હંમેશા સાચું જ મળે, બરાબર છે. અને અહીં નોંધ કરીને આપ્યું છે કે આ રીતનો શું ઉપયોગ છે અને કેવી રીતે છે. તો જો નોંધ કે ત્રણેય રીતથી મેળવેલ મધ્યકની કિંમત સમાન હોવાથી કઈ રીત પસંદ કરવી તેનો આધાર
આધાર માહિતીમાં રહેલ ચલની કિંમતો તથા તેની આવૃત્તિઓની કિંમત પર આધારિત છે. જો એક્સઆઈ અને એફઆઈની કિંમતો નાની હોય તો સીધી રીતનો ઉપયોગ કરવાનો સહેલાઈથી છે. એટલે જો તમને એક્સઆઈ એટલે કે મધ્યક અને આવૃત્તિની કિંમતો નાની હોય તો તમારે સીધી રીતનો ઉપયોગ કરવાનો. પરંતુ જો એક્સઆઈ અને એફઆઈ પૈકી ઓછામાં ઓછો એકની કિંમતો મોટી હોય તો તમે ધારી લીધેલ મધ્યકની રીત અથવા તો પદ વિચલનની રીત સહેલી પડે. જો વર્ગ લંબાઈ અસમાન હોય તો એક્સઆઈ અને એફઆઈની કિંમતો મોટી હોય તો તે સંજોગોમાં પણ પદ વિચલનની રીતનો ઉપયોગ તમે કરી શકો છો. જ્યારે વર્ગ લંબાઈ અસમાન એટલે કે અસતત વર્ગ લંબાઈ હોય ત્યારે એક્સઆઈ અને એફઆઈની કિંમતો મોટી હોય છે અને ત્યારે તેવા સંજોગોમાં આપણે પદ વિચલનની રીત સહેલી પડે છે. બરાબર છે. તો આ થઈ ગયા આપણે પૂર્વ ભૂમિકા. હવેના પછીના જે વિડીયો હશે, હવે પછીનો જે નેક્સ્ટ વિડીયો આનો પછીનો હશે એમાં આપણે સ્વાધ્યાય અને ઉદાહરણના દાખલાથી શરૂઆત કરશું કે જે અત્યારે આપણે ત્રણેય રીત ભણ્યા એ ત્રણ રીતથી આપણે દાખલાને સોલ્યુશન કરશું કે જે આપણે કન્ફ્યુઝન હશે જે દૂર થઈ જશે. બરાબર છે. હવે પછીના નવા વિડીયોમાં મળીએ ત્યાં સુધી અસ્તુ.